વિરાટ સ્કૂલમાંથી આવી ગયો છે. અહીંયા જો વિરાટના ચંપલ પણ આવી ગયા છે, શાકભાજી પણ આવી ગયું છે, અને વિરાટના પપ્પા પણ આવી ગયા છે. અને અહીંયા મારું બની રહ્યું છે જમવાનું. શાક બનાવી દીધું છે ને શાક બનાવ્યું છે. શાક બનાવી દીધું છે. बूट लाया એટલે સેન્ડલ કહેતો તમે તો બૂટ આવી ગયા છે. મૂકી સેન્ડલ સ્કૂલના બૂટ આવી ગયા છે. મારા છોકરાને તો સ્કૂલમાં અહીં શાકભાજી પણ બહુ બધું આવી ગયું છે. જો બરોબર જાગો પણ લાવે એને મળતી નહીં. કોણ ખાતો હોય વિરાટને હરકત શાકો ખાય કોઈ દિવસ જોયું. નવા નવા બૂટ આવી ગયા. કાલ બપોરનો વરસાદ ચાલુ છે, હજુ બંધ થવા આવી ગયા છે. થોડી વાર બંધ થાય છે, પાછું આવી જાય છે. દરવાજા ગાડી બંધ કરી. તો ગેસ વરસાદ ચાલુ છે, અને અહીંયા જો અમે ઘાસ કાપવા માટે આવી ગયા છે. તો વિરાટના પપ્પાએ મિશન સંભાળી લીધું છે રેનકોટ પહેરીને, ને હું અહીંયા જો ઝાડ નીચે ઊભી રહી છું, કેમ કે હું રેનકોટ પહેરી લાવી નથી, એટલા માટે જલ્દી જાય. ઘાસ એકદમ નાનો છે, હજુ બધો મોટો વળાવી લીધો છે. નાનો છે બધો, અને વરસાદ આજે સવારનો ચાલુ જ છે, બંધ રહ્યો નથી. ઘાસ તો લેવા આવવું જ પડે, કેમ કે ભેંસને પછી ખાવાનું એટલા માટે. તો અમે અહીંયા આવી ગયા છીએ. ને વિરાટના પપ્પા જો વાંદરા હોય બધું ભાગી નાખે છે. જો ગાઈસ જો દ્રષ્ટિએ જો કારનામું કરી નાખ્યું છે. બધું બોર્નવિટા વેરી કાઢ્યું છે. બોર્નવિટા ખાતા પાછળ ખંચી નાખ. કેટલું બધું બગાડ્યું બોર્નવિટા. હા જો ઉતાવળ કરે એટલે એવું થાય ને. ખંચેર બરાબર ઉખડી જશે. જો જા ધોવા નાખે. સવારમાં ધોઈ કાઢ્યા હતા તો વરસાદનું ઉકાળે નહીં વહેલું. આવું સાફ કરી લઈને આ બધું તાર ખાઈ જવાનું છે. ત્યાં રસોડા પર તો બધું ચોખ્ખું જ છે. વરસાદ ગેસ જે ચડીને આવે છે ફરીથી પાછળ. થોડોક હમણાં બંધ રહે છે. અમે ઘાસ કાપીને આવી ગયા છીએ. હવે બનાવવાનું છે જમવાનું. તો પહેલાં નાહી લઈએ, પહેલાં ભેંસ ધોઈએ, પછી નાહી લઈએ, અને પછી જમવાનું બનાવીને વિરાટને બોર્નવિટા ખાવા માટે લઈને આવી ગઈ છે. વિરાટને નહીં ભાવતું નહીં, બોર્નવિટા નહીં ભાવતું ને. એકદમ સાફ જોઈએ રસોડું મારું, કશું વેરેલું ના જોઈએ. પેલું બંધ કર બેટા. ધીમે રહી. ગરમી
થોડા પથ્થા બસ વિરાટના પપ્પા તો આવીને બેસી ગયા છે કામ કરવા માટે. હવે જાઉં છું મારી ભેંસ લેવા, તો ભેંસ પણ વિરાટના પપ્પા વગર દોવાય એમ નથી. બધું કશું તમારા વગર કંઈ કામ થઈ શકે એવું નહીં નહીં. અને એવું છો તમે જોઈએ જાઓ. હું આજે એકલી દોઈને બતાવું તો હે ના ઉભરે દોવાની મારે પણ આગળ એક જણ આમ ઊભું ના રહે તો ભેંસ ઊભી ના આવે. એક જણ એટલે પાછું વિરાટના પપ્પા જ, બીજું કોઈ નહીં. હા, બીજું કોઈ હોય તો ના ઊભી રહે. એક જ જણ છે વિરાટના પપ્પા, એટલે દોવા માટે પાછી હું જ. હા, બીજું કોઈ નહીં. બે જણ બાંધ્યાલા છે. પેરમાં આવ્યું છે એવું લાગે. સારું બતાવું. આ કોણ બનાવ્યું? ડૉક્ટરનો તમારું 32 દાંત હોય કે મને તો 40 દાંત હોય એવું લાગે. આ આખી લાઈન પાડી છે. 28 છે. 32 ના હોય દાંત તો 32 જ હોય ને. ગણી જવું તો બધો કે છે 32 દાંત પાડ દે નહીં કહેતા. હે ઓરિજિનલમાં 28 છે, 32 કર્યું અને આમાં 28 એવું. આમાં તો કોઈક ચાલુ લગાવે એટલે 28 દાંત પાડ દેશે એવું કેવું પડે. 32 ના બોલાય કારણ કે ગણીને બતાવી દે. विराट कुछ कर रहा है, चोरी चोरी. क्या कर रहा था भाई? લેસન કરો યાર. બધું પૂરું થઈ ગયું. હા, કયો છોકરો કહેવાય. તો બસ જો અહીંયા લાઈટ જતું રહ્યું છે અને 7:30 જેવો ટાઈમ થઈ ગયો છે. તો મારે જમવાનું બનાવવાનું છે અને એકદમ અંધારું થઈ ગયું છે. ખીચડી બની ગઈ છે અને અહીંયા શાક બનાવી દીધું છે, મીણબત્તી લગાવી દીધી છે. જો અહીંયા અંધારામાં જમવાનું બનાવવાનું થયું છે. વરસાદના કારણે લાઈટ જતું રહ્યું છે. વરસાદ તો બંધ થઈ ગયો છે પણ લાઈટ જતું રહ્યું છે એટલે હવે ખબર લાઈટ ક્યારે આવે. મેં કીધું કે જમવાનું તો બનાવવું પડશે. તો જો બધા બેસી ગયા છે ટીવી જોવા માટે. જોવો ટીવી યાર. આજે તો કેન્ડલ લાઇટ ડિનર કરવું પડશે એવું લાગે. બધું જ અંધારું અંધારું થઈ ગયું છે. આ કોણ છે? અરે પડીશું તમે. હલો ટીવી ચાલુ કર. કૃષ્ણા વાળી સિરિયલ કર. લાઈટ નથી પણ એક જ ગોરો લાગે છે. 400 વાળો ગોળો છે એટલા માટે. રસોડામાં તો બિલકુલ લાઈટ નથી. તો ચાલો કે અંધારામાં પણ જમવાનું તો બનાવવું જ પડશે. તો બનાવી દઈએ. જો અહીંયા દ્રષ્ટિબેન નવચંડીનો આલ્બમ આવી ગયો છે તો જોવા માટે બેસી ગયા છે. આપણે કાલે જઈશું લાઈટ આવશે ત્યારે સવારમાં. આખું આલ્બમ બતાવશે ત્યારે જો ચાચીંગ ગોળો છે તો દેખાશે તો ખરું. કદી ગયા આખું આલ્બમ કાલે જઈશું આપણે. અત્યારે તો નહીં મજા આવે કેમ કે લાઈટ નથી એટલા માટે. ઓલા તમા ચાદર બાદર હરકશે આગુલા ઊભા થયા હતી. આનો આ ચાદર હરકી કરી દે અને ઊભા થયા. અંદર જો તનકલો પડી જશે તો હરકશે. આગળ આ પલંગ આગળ લાવે. આ છોકરો છે અવરચંદ બહુ છે. ના બે એક તો આ બાજુ
કરવાનું બેટા. પપ્પા જો રિસ્કા જા બેટા, એવું ના કરાય. વીરુ પડવા નાય કાલે ઊભી થઈ જાય. ચાલ આ પેલા તો નાના છે પણ આ મોટા છે. નીકળો આમ ના કર. Only 2 minutes. Maggie બનાવવા. શું બનાવો છો? Maggie. મેગી બનાવો કઈ? 2 minutes વાળી મેગી નહીં આવતી? એવું આવે. કોઈ બનકા ખાલખુનું હરગી જશે મૂકે. એને કહો મેણબત્તી તમે. આ બધું સાફ હવામાં તમારે કરવાનું છે. તમે તો કરતા હોઈએ. અમે તો નાના છોકરા છીએ. નાના છોકરા આજે તો પંખા વગર ઊંઘવું પડશે. મચ્છર તોડીને ખાઈ જવાના છે આજે તો આપણે બધાને. મમ્મી બારી આજે 500 ગ્રામ લોહી બધાને ઓછું થઈ જશે. 600 ગ્રામ બારી બાર શું વાર ટેન્ટ પાથરી આના કાઢ દે ખાધે વગર આલા કરી દેવાનું. અલી પણ બાર ખાઈ બાર ટેન્ટ પાથરી સુઈ જવાનું. સોફા બધું કહેરું ના પડે. શું કરવા ટેન્ટ કઈ પથરવાનું તો આજે આપણે ભોરું નહીં કરવું. આપણે અહીં ટેન્ટ પાથરી કઈ આટલામાં ના આવે. અથવા તમે તો અધું છો ને તમે અહીં ટેન્ટ મૂકી દે તો ટેન્ટ ગાઈ મસલો વધારે આવશે. આવી જવાનું લાઈટ આવી જવાનું. મમ્મી અમને તો મોટા પર આપણો પર ઉપર હા દે હવે તો ટેન્ટ પથરી દેજો. અધર આજે લાઈટ કે વચ્ચે આજે લાગે થાય છે સાકરી સીટી વાગવા. તમે નીચે ડાલો